દ્રૌપદીને 5 પતિ હતા ને જે એનું કારણ મહાભારતના આદિ પર્વમાં આપેલું છે. હવે વાત એમ છે કે દ્રૌપદી આગલા જન્મમાં એક કન્યા હતી જેના વિવાહ થતા નહોતા, કાં તો એમ કે ને માતા પિતા તરફથી ના આવતી હશે કે કંઈક ને કંઈક કારણથી એના વિવાહ અટકતા હતા. એટલે એણે બહુ તપ કર્યું શિવજીનું, અને આકરું તપ કરીને એમણે શિવજી પાસે વરદાન માંગ્યું. હવે એમણે વરદાન માંગ્યું ને તો એકવાર નહીં પણ એ 5 વાર એવું બોલ્યા કે મને સારો પતિ મળે, મને સારો પતિ મળે ને સારો પતિ મળે. એવી રીતે એમણે 5 વાર માંગ્યું અને શિવજીએ તથાસ્તુ કહી દીધું હતું. હવે આ આગલા જન્મમાં એમને વરદાન માંગ્યું હતું એ તો એમને દ્રૌપદીના જન્મ વખતે ન ખબર હોય. એમના સ્વયંવરમાં અર્જુન દ્રૌપદી સાથે વિવાહ કરી અને ઘરે આવે છે ત્યારે લોકો વનમાં જ્યાં હતા ત્યાં માતા કુંતીને કહે છે કે મેં દરવાજો ખોલો, તો માં કે ખોલું છું, જરા રોકો એમ. તો કે જો અમે શું લઈ આવ્યા. તો હવે માતા જોયું નથી, પાછળ ફરેલા હતા, એમને પાછળ શું છે એ ખબર નહોતી. એમણે બસ એમ કહી દીધું જે પણ લાવ્યા છો એ તમે 5માં સરખે ભાગે વેચી દો. હવે માતાને ખબર નહોતી કે એ એક સ્ત્રી લઈને આવ્યા છે, સમજે. અને એ વખતમાં તો એવું હતું કે માતા કે પિતાએ જે કીધું એ વાક્ય એટલે પથ્થરની લકીર. હવે ત્યાર પછી તો કુંતી માતાને અફસોસ થયો, એટલે કે આપણે આમ ન કરાય. પણ એ વખતે વ્યાસ મુનિ ક્યાં આવે છે, ઋષિ વ્યાસ આવી અને એમને સમજાવે છે કે આ થવાનું કારણ હતું કે દ્રૌપદીએ આગલા જન્મમાં આવી રીતે વરદાન માંગ્યું ને શિવજીએ તથાસ્તુ કીધું, એટલે એને આ જન્મમાં 5 પતિ મળવાના જ હતા. તો આ કંઈ માતાએ કીધું અને થઈ ગયું એને કારણ કરતાં પણ એમનું આગલા જન્મનું વરદાન હતું એટલે થયું છે. સો દ્રૌપદીને 5 પતિ એટલે હતા.